ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો ભાઈ. તો આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે મસ્ત મજાનો હવાર સાથે. અને મિત્રો આજે તારીખ છે 7/3/2025 મિત્રો. એક તો આમાં બોલવામાં કેવરા ભાઈ તારીખ આપણે ખબર ન હોય એટલે. અને ભાઈ હમણાં તો ભાઈ લગન વાહે જ છે મિત્રો, એટલે બહુ તો બ્લોગ ઉતારવાની ઓલો ટાઈમ નથી મળતો ને. હવે પાછું આપણે ઓરી કરીને તો ગાડીમાં ભાગી જવું, એટલે ગાડીના તો બ્લોગ તમને બધાને જોવાની બહુ મજા આવે છે. તો મિત્રો સવારમાં ભાઈ આ ફૂલડાનો નજારો જો વાગ્યા છે 11. નજારો હું તમને 11 વાગે દેખાડું મિત્રો. અને તમારા બધાના સપોર્ટથી અને પ્રેમથી આપણે ચેનલ મોનિટાઈઝ કરી લીધું હોય મિત્રો. તો હાલો મળીએ હવે આપણે થોડીક વાર પછી. મિત્રો તો અમે હે ને બે ભાઈબંધો આજે ગયા હતા નાવા ગયા હતા, વિડીયો ઉતારવાનું ભૂલી ગયા. એટલે આ પછી રનિંગમાં કહે કે વિડીયો નથી ઉતારવો હોય કે કાંઈ બરાબર ને. તો અમે વિડીયો હવે ચાલુ કર્યો હોય મિત્રો. જાય છે ધીમે ધીમે પડ્યા જાય છે રોડ ઉપર. ભાઈ આજે તડકો પડે છે ને, હવે લૂ ને તડકો વાતું જવા દઈએ ભાઈ. વાતો હજી તો શરૂઆત છે, આગળ જઈને શું થાય. હા તડકો એવો પડે છે મિત્રો. હું બાઈક હલાવું, ધીમે ધીમે જાય છે બે. હજી આપણે રાંધ લઈને મંદિરે પૂગવા આવ્યા છે મિત્રો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે ઘરે પૂગીને. ગયા રાંદલ માતાજીને મંદિરે ને ભાઈ અત્યારે હે ને આપણે આમ મંદિરે જવા મોડેરાક જાય મિત્રો. આપણે હે ને હિસકવા આવી ગયા બે મિત્રો. તો જવો આ હિસકે અહીંયા હું હિસકું ભાઈ. હિસકાઈ હે અરે જમાવટ મિત્રો. તો મારાથી તો હિસકાતું જ નથી. એક તો સિનાઈ નહીં આવે અત્યારે. જો રાયડું નાખે છે મિત્રો. સામે હે ને લહરપટ્ટી ને એવું બધું છે ને. બે હિસકા હે, હિસકો હોય તો આવી જાઓ ફટાફટ. આપણે હિસકવાનું કરી દીધું છે ચાલુ મિત્રો. હા હા તો જોતા જજો ગાઈસ. હજી તો ધીરે જ ખાય. અરે કુંભાતર કેસરી ને ભુજબળ ભંજા ગાયના ડીચકા ઉપર દાના મૂકવાના હોય. સામે આવે ત્યારે ઝડપી દેવા. ઓલું મળશું મેળે ખેડે નહીં મેળે એ શું હે એટલે આને કઈ સમજાય. મળશું મેળે ખેડે નહીં મેળે આ મેકરણ ધરતી ધ્રુતી હે એમ કે આવે છે મિત્રો. ભરતભાઈ બોલે છે. તો જો ભાઈ મંદિરે અત્યારે કોઈ એટલે કોઈ નથી આપણે બે સિવાય, અમારા બે સિવાય. ના ના એક આ તો દેખાય છે મિત્રો. આપણે રાયડું નાખી હે મિત્રો. આપણે રાડવી આવી ગયા છે હવે હે ને ભાગીએ વેલેરા. સવાનામાં આયા હે ને પાણીની ભાઈ મસ્ત મજાનો એવો વેકરો ભરેલો છે. આપણે ભાઈ વેકરે તો જાયું નહીં કેમ કે મિત્રો અહીંયા મગર છે. અહીંયા આપણે તરતા આવડતું નથી એટલે નાવા પડીએ. તરતા જરાય પણ આવડતું નથી ને નાવું હોય તો અહીંયા આવી શકો છો. આ મસ્ત મજાનો વેકરો ભરેલો હે ભાઈ નંદલાઈના મંદિરના સામે એક્ઝેક્ટ. અત્યારે ભાઈ લૂ ને તડકો પડે છે ને વાતું જવા દે મિત્રો ને. અમે કામ લખેલે મગરથી સાવધાની. હજી મિત્રો આપણે લીલે કપડે હે એમને એમ. હવે ઘરે જઈને ફટાફટ કપડાં સુકવવાના હે કેમ કે કપડાં સુકવા વિના હાલી જાય નહીં. કપડાં સુકવવા જ પડી મિત્રો ઘરે જઈને. પછી જ કીધામાં શરીર ફ્રેશ થાય. ગાડીમાં પાણી ગીરી ગયું હોય જબરજસ્ત. જો મિત્રો આંબલી છે મસ્ત મજાની. તો હાલો મસ્ત મજાનું આપણે હોન્ડા ઉપાડી લઈએ, નીકળીએ ઘર સાઈડ. હવે આપણે ઘરે પણ થોડુંક આગા પાછું કરીએ તો આપણે ટાઈમ થઈ જાય. તો હાલો મિત્રો મળીએ ઘરે પૂગીને. તો આપણે હે ને 1.5 મહિના પછી એને આવી ગયા છે આજે મારી મેલડી માતાજીને મંદિરે. ભાઈ આ આવીને જે સુકૂન મળે છે ને મિત્રો એ ઘરે પણ નથી મળતો. તો પહેલાં આપણે પૂરેપૂરા દર્શન કરી લઈએ, પછી આપણે મેલડી એ કરીશું મિત્રો. પહેલાં પૂરેપૂરા બાપાને દર્શન કરી નાખીએ. તો મિત્રો આ હે પૂરેપૂરા બાપાજીનું મંદિર. તો બધા દર્શન કરી લેજો મિત્રો. મેલડી માતાજીને મંદિરે પૂગી આવ્યા છે. અને મિત્રો અહીંયા હે ને તલવાર એક વખત રાખી છે મસ્ત મજાની. તો આ હે મિત્રો મેલડી માતાજીને મંદિરે તલવાર. જોઈ લ્યો તો બધા દર્શન કરી લેજો મિત્રો. આ 1.5 મહિના પછી આવ્યો છે ને મિત્રો. આજે હે ને મારે હે ને નારિયેળ વધારવાની ઈચ્છા હતી મિત્રો માતાજીને મંદિરે. તો હે ને હવે ઝાર બેસી ગઈ છે એટલે નારિયેળ ન વધારે બધા કહેતા હોય. તો મેં કીધું હવે અગરબત્તીઓ કરી લઉં માતાજીને મંદિરે. એ પણ હાલ છે. તો આપણે આવી ગયા છે. તો હવે આપણે મસ્ત મજાની અગરબત્તી કરી નાખીએ મેલડી માતાજીના મંદિરે. મળીએ પછી મિત્રો. શંકર બાપાના મંદિરે આવી ગયા છે ને અહીંયા આવી ગયા ભાઈ માલદે હતા. અત્યારે મેં માલદે હતા અહીંયા કરે છે પૂજા. માલદે હતા તમે કેટલા વર્ષથી પૂજા કરો? ઓહાને તો માલદે હતા જાજા વર્ષથી પૂજા કરે? 8-10 વર્ષથી. 10 વર્ષથી માલદે પૂજા કરે છે મિત્રો. તો આ હે શંકર બાપાનું મંદિર.
બધા દર્શન કરી લેજો મિત્રો. તો હાલો મસ્ત મજાના દર્શન આપણે કરી નાખીએ, અગરબત્તી કરી નાખીએ, મળીએ પછી મિત્રો. લૂ ને તડકો ભાઈ અત્યારે 3 વાગ્યા છે, પણ અત્યારે છે ને હાવ ફાફડા ફાડી નાખે છે. લૂ ને તડકો બે એવા પડે છે ને મિત્રો. અહીંયા બોવડી છે પણ મસ્ત મજાના હજી બોર નથી આવ્યા. અત્યારે બોરની સિઝન છે કોઈ પણ હજી બોર નથી આવ્યા મિત્રો. ને અત્યારે ભાઈ લૂ ને તડકો બહુ પડે છે મિત્રો, હાવ ફાફડા ફાડી નાખે છે એમાં પડે છે. તો હાલો હવે આપણે ખસકાવીએ ઘર સાઈડ સીધા, કેમ કે મિત્રો હવે આપણે ગાડી ગાડી અહીંયા ઊભું નથી, ઘરે હારે મિત્રો. તો હાલો જાય ઘરે. જો મસ્ત મજાનું મેલડી માતાજીનો પટ મસ્ત મજાનો પડ્યો છે ભાઈ. ને સામે હવે શું બધું ચોખ્ખું થઈ ગયું છે. હા ભાઈ બધું ચોખ્ખું કરી નાખ્યું અને મિત્રો હવે ઓરી આવે છે ને એટલે. અને ભાઈ થોડીક જગ્યાએ તડકો, થોડીક જગ્યાએ કોરાટ, થોડીક જગ્યાએ તડકો, થોડીક જગ્યાએ હીરું, એવી રીતના કોરાટ ને હીરું છે મિત્રો. હીરું કહેવાય, હીરું એને. તો હાલો હવે આમ સીધા ખિસકાવા માંડીએ ખર કરતા. અહીંયા જે ગલુડિયા હતા ને એ બધા મિત્રો છે ને ભાગી ગયા છે. તમને એમ કહેવાય ભાઈ ગલુડિયા નથી દેખાતા, તો મિત્રો અહીંયા આપણે ગલુડિયાને 2 થી 3 મહિના પાર્યા, ઓલું કર્યું, મોટા થઈ ગયા એટલે બધાય ભાગી ગયા મિત્રો પોતપોતાને રખડવા માટે. પોતપોતાને ઓલે જેટલા હતા ને એટલા ગલુડિયા એટલા ભાગી ગયા છે મિત્રો. એટલે હવે ગલુડિયું કંઈ આમાં કંઈ જોવા ન જડે. ખૂટિયા છે 2 રામ લક્ષ્મણ આપણે કહેતા ને એ 2 રહ્યા છે. ને ભાઈ સામે હાલે છે જવાર ઉપાડવાનું કામ મિત્રો. આ ખેતરની અંદર ઉપડી ગઈ છે જવાર, 3 ચાકડા મારા ખ્યાલથી થયા છે. હવે કંઈ નથી, હવે તો ખાલી ના બેઠા છે, હાસું છે. હાલો મિત્રો, તો આજે આપણું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે એટલે આપણે તો એમાં અંદર કંઈ આવડતું નહોતું એટલે આપણે આવી ગયા એક યુટ્યુબર પાસે જેને અનુભવ છે, એને કરેલું છે ચેનલ મોનિટાઈઝ. એટલે આપણે માયાફુઈ પાસે આવી ગયા છે. હા માયાફુઈ મેરા ને શાંતિફુઈ મેરા આગળ જો ચેનલ મોનિટાઈઝ કરી લીધું. એ વોર્નિંગ થઈ જાય ચેનલ કેમ ત્યાંનો ફર્સ્ટ ટાઈમ સડતો ને વારે 2 કલાક ઉતરે જાય ને એવું થાય. હા એવું થતું પણ રાજુ ખરે ભેગું થી થયું. અમારે કામ થયું હતું કે ચેનલ મોનિટાઈઝ થવા આવ્યું ને થતું, પછી સલા 4000 માં 2 કલાક થયું ને પાછી 2 કલાક વ્યૂ ગયું હતું એવું થયું. પછી મારે પાછું અપ્લાય કીધું, એક ફેર પાછું આવ્યું. તમારે એ કઈ આપણે કઈ કલાકો ઘટ્યું નથી. હમણાં હે ને એની ઓલ માલગાડીમાં જાય ને એના વિડીયો બહુ આવેલા એટલે કલાકો ભરાઈ ગયું. નકર કલાકો હે ને ઓછી ભરાય પેલા કઈ એટલા વ્યૂ હોય ને ગાડીના વિડીયોમાં તોય હાલ્યું તા ખરી એ વોર્નિંગ થઈ ગઈ ને એટલે હાલ્યું આજે મોનેટાઈઝ થયું. તો એ કાયમ વિડીયો બનાવવાનો છે, એ કાયમ અપલોડ કીધા રાખજો. કઈ છે તાર કા વેલેરું પેલું પેમેન્ટ આવી જાય ને. હા કાયમ મૂકીએ તો વેલેરું. હા એ જલ્દી પેલું પેમેન્ટ આવી જાય ને પછી જયભાઈ હીરો વિડીયો બનાવે છે. હા એ તો બનાવવાનો જ ને. તો આજે છે ને મારી માટે ખુશીની વાત છે, કેમ કે મારું ચેનલ થઈ ગયું મોનિટાઈઝ. 6 થી 7 મહિના મહેનત કર્યા પછી આજે થઈ ગયું મોનિટાઈઝ. અને મિત્રો આજે છે ને આપણે મોનિટાઈઝની અપ્લાય નાખી દીધી છે. 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર મારા આજે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. ને આપણે લગ્નમાં ગયા હતા તો ભાઈ હમણાં ઘરે આવ્યા છે, તો મેં કીધું હવે બ્લોગ ઉતારી લઉં મિત્રો. આજે બ્લોગ નહીં આવે, હવે આપણો આ બ્લોગ કાલે આવશે મિત્રો, કેમ કે આપણે ઘરના બ્લોગ ડેઈલી કરતા નથી. આપણે માલદેભાઈ ઓરી કરીને ક્યાં જવાનું છે? ટ્રક. હા તો પછી કેના બ્લોગ આવશે? ટ્રકના. હા તો મિત્રો હવે છે ને આપણે ટ્રકના બ્લોગ જ ડેઈલી નાખવાના. શું કહ્યું માલદેભાઈ? અને માલદેભાઈના ચેનલમાં જરીક આટો મારજો. માલદેભાઈ ચેનલનું નામ જોઈ કહી દો. માલદેશ વિલેજ બ્લોગ. માલદેશ વિલેજ બ્લોગ. વિલેજ બ્લોગ. તો માલદેભાઈ હવે આપણે પૈસા કેટલા કમાવાના છે ભાઈ? 1 થી 2 કરોડ. 1 થી 2 કરોડ. એ ક્યાં સીન હે ભાઈ? એટલા કમાઈ જાય? કમાઈ જ જાય. કેટલાક વર્ષમાં? ડોહા બન્યો દાંત કમાઈ જાય. વાહ ભાઈ ક્યાં સીન હે માલદેભાઈ. ભાઈ મિત્રો માલદેભાઈ હે ને ક્યારેક હે ને એવી શાયરી મારે હે ને કે શું કેવું હોય, ડોહા બન્યો ત્યારે કમાઈ જાય. માલદેભાઈ ડોહા બન્યો ત્યારે કઈ ગાડી લે? માલદેભાઈ કેવું ફરવું લેવું તમારે? અલ્ટો લઈ લીધો ને. લે હાલો તો મિત્રો આપણે અલ્ટો લઈ લેવું. માલદેભાઈ કહેતા હોય લેવું જ પડે ને કઈ માલદેભાઈ. ને મિત્રો આપણે લગ્નમાંથી આવ્યા હે ને તો મિત્રો હજી આપણે નાવું ધોવું હોય, કપડાં ચેન્જ કરવા હે. એટલે હવે અત્યારે હું બ્લોગ ઉતારી નહીં, કેમ કે નાવું ધોવું હે ને કપડાં બદલાવવા હે ને મિત્રો. એટલે પછી એના સીધો જમવાનો ટાઈમ થઈ જશે. એટલે પછી જમી અને આપણે ઘડીક વાર ભાઈબંધ દોસ્તાર ભેગા બારણે બેહીને પછી હુઈ જાય. એટલે મળીએ હવે આવતીકાલે સવારે. કાંઈ માલતે ભાઈ? હા તો નવા વિડીયો સાથે જ નહીં, આ જ વિડીયો સાથે મળીએ આપણે આવતીકાલે સવારે મિત્રો. તો હાલો મિત્રો મળીએ આવતીકાલે સવારે.
મિત્રો તમારા બધાના પ્રેમથી અને સપોર્ટથી આપણું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે મિત્રો. કાલે ચેનલ તો મોનિટાઈઝ થઈ ગયો છે, પણ આજે આપણો બ્લોગ આવશે એટલે આજે કહી દઉં હું મિત્રો. બહુ બહુ તમારો ધન્યવાદ ચેનલ મોનિટાઈઝ કરાવવા માટે ને એટલો પ્રેમ દેવા માટે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.